તો પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે સમર્થનના બેનર્સ લાગ્યા છે। સુરેન્દ્રનગરમાં રૂપાલાના સમર્થનમાં બેનર્સ લાગ્યા। પાટીદાર સમાજના નામે રૂપાલાના સમર્થનમાં બેનર્સ લાગ્યા। રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઈએ એવો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ યથાવત, તો આ તરફ પાટીદાર સમાજના રૂપાલાના સમર્થનમાં બેનર્સ લાગ્યા છે। તો અગાઉ રાજકોટમાં પણ અલગ અલગ જગ્યાએ બેનર્સ લાગ્યા હતા। જોકે પાસ સંગઠને આ બેનર લગાવ્યા હતા, જે ઉતારી પણ લેવામાં આવ્યા હતા। તો ખાસ કરીને વડોદરાના ડભોઈમાં પણ આ બેનર્સ લાગ્યા છે રૂપાલાના સમર્થનમાં। તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં અહીંયા બેનર્સ જોવા મળી રહ્યા છે। એટલે કે એક તરફ જે છે એ માફ કરશો, ડભોઈના જે બીજા દ્રશ્યો આપ જોવા મળી રહ્યા છે તેમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો તેવા બેનર્સ લાગ્યા છે, જ્યારે આ તરફ સુરેન્દ્રનગરમાં જોઈએ તો પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર્સ લાગ્યા છે। પુરુષોત્તમ રૂપાલાને પ્રવેશ બંધી તેવા બેનર્સ ડભોઈમાં લાગ્યા।